ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતની ઘટના અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થતા ટેન્કરે પલટી મારી બસમાં બેઠેલા 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે। ઈજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત થતા ધોરાજી હાઈવે ઉપર ટ્રાફિક જામ, પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। ઉલ્લેખનીય છે કે ટેન્કર અને બસ વચ્ચે અકસ્માતની ઘટના બની છે। ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઈજા થઈ છે। અકસ્માત બાદ ટેન્કરે પલટી મારી હતી। ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયું છે। તો ધોરાજીની આ સમગ્ર ઘટનામાં 5 લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આ મામલે પોલીસ દ્વારા પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે। મુનાફ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। મુનાફ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે સમગ્ર અકસ્માત મામલે? ચોક્કસ વાત કરવામાં રોયલ સ્કૂલ પાસે બસ અને તેલ ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો। અકસ્માતમાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ હતી અને ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત થતા ટેન્કર પલટી ખાઈ ગયો હતો અને અકસ્માતને 5 વ્યક્તિ ઈજા થતા તે જુનાગઢ રિપેર કરવામાં આવ્યા હતા। એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો હતો। બીજી તરફ વાત કરીએ કે જે રીતે આ જે રોયલ સ્કૂલ પાસે જે વારંવાર અકસ્માત થતા હોય છે તેને લઈને અકસ્માતને લઈને જે તેલનો ટેન્કર છે તે પલટી મારતા તેલ છે તે રોડ ઉપર રેલાઈ ગયો હતો અને લોકોની પડાપડી બોલી હતી। જે રીતે અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અત્યારે જે વધુ ગંભીર ઈજા થઈ હતી તે જુનાગઢ રિફર કરવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। અકસ્માતમાં વધુ એક પોલીસકર્મીએ સર્જ્યો છે। અમદાવાદમાં અકસ્માત, નશાની હાલતમાં અકસ્માત સર્જ્યાનો આરોપ। રાણીપ બકરા મંડી પાસેનો આ સમગ્ર બનાવ છે। પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને લીધા અડફેટે। તો લારી ટુ વ્હીલરનો ભુક્કો બોલાવીને ઘરમાં ઘુસાડી 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે। પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ વાઘેલા માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। તો એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે। તો નશાની હાલતમાં અકસ્માત સર્જાનો આરોપ છે। યુવરાજસિંહ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। ઉલ્લેખનીય છે કે અકસ્માતની આ સમગ્ર ઘટના વધુ એક નશામાં ધૂત પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો છે, જે બાદ લોકોમાં પણ રોષ। રાણીપ બકરા મંડી પાસેનો આ સમગ્ર બનાવ સામે આવ્યો છે। તો પોલીસ કોન્સ્ટેબલે 2 થી 3 વાહનોને અડફેટે લીધા છે। અકસ્માતની આ ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ પોલીસકર્મી નશાની હાલતમાં અકસ્માત સર્જે તેને લઈને અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે। રાજ્યમાં વધુ એક ખાખીધારી પોલીસ કોન્સ્ટેબલે અકસ્માત સર્જ્યો છે। વાત છે અમદાવાદના રાણીપ વિસ્તારની। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર રાણીપ સેન્ટ્રલ જેલથી જે રાણીપ પોલીસ સ્ટેશન તરફ જવાનો રસ્તો છે, એટલે કે આ બકરામંડી જે વિસ્તાર છે કે જ્યાં ગત મોડી રાત્રે એક કોન્સ્ટેબલ દ્વારા એક્સિડન્ટ સર્જવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર કયા પ્રકારે અહીં અકસ્માત સર્જાયો છે તેનો સ્પષ્ટ અંદાજ આ દ્રશ્યો પરથી લગાવી શકાય છે, કારણ કે એક્ટિવા અને બાઇક છે તેને અડફેટે લીધી હતી। ઉપરાંત અહીં જે લોકો સૂઈ રહ્યા હતા તેઓને પણ અડફેટે લીધા હતા। આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું અને તે સેન્ટ્રલ જેલ તરફથી, જે નવી સેન્ટ્રલ જેલ છે ત્યાંથી આવી રહ્યો હતો અને તેણે આ અકસ્માત સર્જ્યો હતો। જો કે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તે એક પોલીસ તપાસનો વિષય છે, પરંતુ જે સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ હતો તે ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં પણ હોઈ શકે છે અને તેણે આ અકસ્માત સર્જ્યો છે। આ સમગ્ર ઘટનાની અંદર 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક વ્યક્તિ છે તેને ગંભીર રીતે ઈજા પહોંચી છે, જ્યારે આ બંને બીજા 2 વ્યક્તિઓ છે તેઓને સામાન્ય ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું। કાકા, શું જોયું હતું રાત્રે? અમે તો સાહેબ અમે અંદર હતા, ત્યાં રિક્ષામાં બેઠા હતા, એકદમથી બહુ અવાજ આવ્યો ને એકદમ, તો અમે ભાગીને, બધી બહુ પબ્લિક હતી, બજાર ચાલુ હતો તો દોડીને અહીં આવ્યા તો 1-2 જણા નીચે પડેલા લોહી જોઈને અમે પાછા અંદર જતા રહ્યા। તો અમે એ જોયું, બાકી અહીંના રહેવાસીઓને પછી ખબર। કઈ રીતે અકસ્માત સર્જ્યો? કોણ હતું? પોલીસવાળા હતા। કઈ રીતે અકસ્માત થયો? પોલીસવાળા દારૂ પીને આવીને અટક પાપલી કરી નાખ્યું। કેટલા લોકો હતા ગાડી? 2 જણા હતા યાર। અને ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા તે અંગે કોઈ માહિતી મળી? માહિતી કશું નહીં મળી। એ કઈ આમ જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો આપે જોયા? એ આપણે જોયા નથી, અમે ઘર પર હતા। ઘરવાળા છે ને, તો ખાસ કરીને લોકોનો આક્ષેપ છે કે આ જે પોલીસ કોન્સ્ટેબલ છે તે નશાની હાલતમાં હોઈ શકે છે। અન્ય એક સ્થાનિક રહેવાસી છે। દાદા, આપે શું જોયું? સાહેબ અમે આવ્યા ત્યારે સાહેબ બધી પબ્લિક વધારે બધી વેરાઈ ગઈ હતી, પોલીસ વધારે આવી ગઈ હતી, ત્યારે 108 આવી, 108 આવીને માણસોને લઈ ગયા હતા સાહેબ। કેટલા વ્યક્તિ ઈજાગ્રસ્ત?
લગભગ 2 વ્યક્તિનું આમ એવું આમર્યું આવીને કે 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોય 108 આવી બેને લઈને ગઈ સાહેબ. અચ્છા, ગાડી હતી, ગાડીની અંદર નંબર પ્લેટ હતી કે ક્યાં બ્લેક ફિલ્મ હતી કે ક્યાં? એ સાહેબ એટલું બધું જાણકારી નહીં કરી સાહેબ. એટલું બધું અમે પછી આવ્યા સાહેબ. હવે આવ્યા તો પોલીસવાળા ભગાવતા હતા, અમે અંદર જતા રહેતા સાહેબ. તો ખાસ કરીને અકસ્માત સર્જાયો છે તેને લઈને એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ છે તે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને આ સમગ્ર મામલે હાલમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ સવાલ અહીં ઊભો થાય છે કે પ્રજાના રક્ષક જ જો આ રીતે વારંવાર અકસ્માત સર્જે અને નશાની હાલતમાં બેફામ રહેશે તો આમ જનતાનું શું થશે? કેમેરામેન હરીશ શર્મા સાથે પૃથ્વી.